50,46,000 रुपए के फर्जी बिलिंग मामले में गिरोह का सदस्य गिरफ्तार। हार्दिक रमेश भाई गुरिया को गिरफ्तार कर लिया गया। आरोपी हार्दिक गुरिया एक्सिस बैंक में सेल्स एग्जीक्यूटिव है। फर्जी बिलिंग मामले में गिरोह के सदस्य शामिल हार्दिक गुरिया ने परिल टैक्स लीला ट्रेडिंग फर्म के जीएसटी नंबरों का सत्यापन नहीं किया। फर्म के खातों को तीसरे पक्ष द्वारा बीमाकृत करने को कहा गया। उनके दस्तावेज प्राप्त करने के बाद उनके आधार पर एक फर्जी कंपनी बना ली गई, जिस फर्म के नाम पर बैंक खाते खोले गए तथा मोबाइल नंबर तीसरे पक्ष के नाम पर लिखे गए। फर्जी बिलिंग करने वाले गिरोह को बैंक खाते की पासबुक, चेकबुक, एटीएम कार्ड दिए गए। जीएसटी प्रमाण पत्र का दुरुपयोग किया गया। फर्जी बैंक खाते के आधार पर फर्जी बिलिंग सरकार से गलत तरीके से कर क्रेडिट प्राप्त करने के कारण सरकारी खजाने को वित्तीय नुकसान। सूरत शहर खाते इकोनॉमिक જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી, જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ 50 લાખ આસપાસ, તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી, જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક્ટ કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે, જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે। તેમનો રોલ આની અંદર જોઈએ તો પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે, જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે। આગળની તપાસ અત્રે શરૂ છે।